ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે વ્યાકરણમાં વાક્યના રચનાલક્ષી જે મુખ્ય 4 પ્રકાર છે તેની વાત કરીશું. તે તમારા અભ્યાસક્રમમાં છે. તો રચનાની દ્રષ્ટિએ વાક્યના મુખ્ય 4 પ્રકાર પડે છે. 1. કર્તરી રચના, 2. કર્મણી રચના, 3. ભાવે રચના, 4. પ્રેરક રચના. તો સૌથી પહેલાં કર્તરી રચના એટલે શું તેની વાત કરીશું. તો કર્તરી રચના એટલે વાક્યમાં જ્યારે ક્રિયાપદનું રૂપ કર્તાના રૂપ પ્રમાણે મુકાય છે ત્યારે તેવી રચનાને કર્તરી રચના કહેવામાં આવે છે. ફરીથી, કર્તરી રચના એટલે શું? તો વાક્યમાં જ્યારે ક્રિયાપદનું રૂપ કર્તાના રૂપ પ્રમાણે મુકાય છે ત્યારે તેવી રચનાને કર્તરી રચના કહેવામાં આવે છે. કર્તરી રચનામાં કર્તા એ કેન્દ્ર સ્થાને હોય છે. એટલે કે કર્તરી રચનામાં કર્તા એ એનું સ્થાન મુખ્ય હોય છે, કર્તા મુખ્ય સ્થાને હોય છે. જેમ કે ઉદાહરણ, હરિતા કવિતા લખે છે, હરિતા હસે છે, હરિતા ખુશ ખુશ થઈ ગઈ, મોહન કાકા ચાલે છે, પપ્પા ચા પીવે છે. તો આ બધા ઉદાહરણમાં એ કર્તા એ કેન્દ્ર સ્થાને છે, માટે આ કર્તરી રચના થશે. હવે બીજું પ્રકાર છે કર્મણી વાક્ય રચના. તો કર્મણી વાક્ય રચનામાં જેમ કર્તરી વાક્ય રચનામાં કર્તા કેન્દ્ર સ્થાને હોય તેમ કર્મણી વાક્ય રચનામાં કર્મ કેન્દ્ર સ્થાને રહેશે. આપણે જોઈશું. તો કર્મણી વાક્ય રચના, તો વાક્યમાં જ્યારે ક્રિયાપદનું રૂપ કર્મના રૂપ પ્રમાણે મુકાય છે ત્યારે તેવી રચનાને કર્મણી રચના કહેવામાં આવે છે. ફરીથી, વાક્યમાં જ્યારે ક્રિયાપદનું રૂપ કર્મના રૂપ પ્રમાણે મુકાય છે ત્યારે તેવી રચનાને કર્મણી રચના કહેવામાં આવે છે. અને કર્મણી રચનામાં કર્મ કેન્દ્ર સ્થાને હોય છે. કર્તરી રચનામાં કર્તા કેન્દ્ર સ્થાને હોય છે, જ્યારે કર્મણી રચનામાં કર્મ કેન્દ્ર સ્થાને હોય છે. હવે આના ઉદાહરણો આપણે જોઈશું તો વધારે ખબર પડશે. કર્મણી વાક્ય રચનામાં કર્તાની પાછળ થી પ્રત્યય લાગે છે અને કર્મની પાછળ આય પ્રત્યય લાગે છે. આ ખાસ નોંધ અહીં લખી છે, ધ્યાન રાખવાનું કે કર્મણી વાક્ય રચનામાં કર્તા હોય તેની પાછળ થી પ્રત્યય લાગશે અને કર્મની પાછળ આય પ્રત્યય લાગે છે. ઉદાહરણ જોઈએ આપણે. તો હરિતાથી કવિતા લખાય છે. તો હરિતા કર્તા છે અને એની પાછળ થી પ્રત્યય લાગ્યો છે, કર્મની પાછળ આય પ્રત્યય લાગ્યો છે. કર્તરી વાક્ય રચનામાં સાદું વાક્ય હશે કે હરિતા કવિતા લખે છે અને એનું આપણે કર્મણી વાક્યમાં રૂપાંતર કરીએ તો હરિતાથી કવિતા લખાય છે. તો કર્તાની પાછળથી પ્રત્યય લાગશે, આ ખાસ યાદ રાખવાનું, અને કર્મની પાછળ આય પ્રત્યય લાગશે. હરિતાથી હસાય છે, હરિતાથી ખુશ ખુશ થઈ જવાયું, મોહન કાકાથી ચલાય છે, પપ્પાથી ચા પીવાય છે. તો આ બધા કર્મણી વાક્યના ઉદાહરણો થયા. હવે ત્રીજો પ્રકાર છે ભાવે વાક્ય. ભાવે વાક્ય રચનામાં ભાવે રચના એ એક પ્રકારની કર્મણી વાક્ય રચના જ છે, પરંતુ એમાં માત્ર એટલો તફાવત છે કે અહીં કેન્દ્ર સ્થાને કર્મ નહીં પરંતુ ભાવ દર્શાવવામાં આવે છે. તો ભાવે વાક્ય રચના એ કર્મણી વાક્ય રચના જેવી જ છે, પરંતુ માત્ર તફાવત એટલું જ છે કે કેન્દ્ર સ્થાને કર્મ નહીં પરંતુ ભાવ દર્શાવવામાં આવ્યો છે. આપણે ઉપરના ઉદાહરણમાં જોયું કે હરિતાથી હસાય છે એ ભાવે વાક્ય થશે, હરિતાથી ખુશ ખુશ થઈ જવાયું એ પણ ભાવે વાક્ય બની શકે છે. તો કર્મ નહીં પરંતુ ભાવ દર્શાવવામાં આવે તેને ભાવે વાક્ય કહેવામાં આવે છે. કર્મ એ પોતાની ઈચ્છા ઉપર આધારિત છે, જ્યારે ભાવ
એ પ્રકૃતિ કે કુદરતી રીતે ઉદ્ભવતો હોય છે. તો કર્મ આપણી ઈચ્છા હોય તો તેના ઉપર જ આધારિત હોય છે, જ્યારે ભાવ એ તો પ્રકૃતિ કે કુદરતી રીતે જ ઉદ્ભવતો હોય છે. કર્મણી કે ભાવે પ્રયોગની વાક્ય રચના એક જ પ્રકારની થશે. આ ખાસ યાદ રાખવાનું કે કર્મણી વાક્ય કે ભાવે વાક્યની વાક્ય રચના એક જ પ્રકારની બને છે. હસવું, રડવું, ખુશ થવું, ગદગદ થવું, નારાજ થવું વગેરે સંજ્ઞાઓ ભાવસૂચક સંજ્ઞાઓ છે. તો અહીં ભાવ એ કુદરતી રીતે કે પ્રકૃતિ રીતે ઉદ્ભવતો હોય છે, તેથી તેને ભાવે વાક્ય કહેવામાં આવે છે. હવે આપણે આના ઉદાહરણો જોઈશું ભાવે વાક્યના. હરિતાથી રડી જવાયું. ટ્રાફિકના કારણે અમારાથી મોડું અવાયું. તેનાથી એકદમ ઊભા થઈ જવાયું. તો કર્મણી વાક્ય રચના જેવી જ ભાવે વાક્ય રચના બને છે. ચોથો પ્રકાર છે પ્રેરક રચના. પ્રેરક રચનામાં કર્તા જ્યારે બીજા માટે અથવા બીજા જ્યારે કર્તા માટે પ્રેરણાલક્ષી ભૂમિકા નિભાવે છે તેવું દર્શાવતી વાક્ય રચના એટલે પ્રેરક વાક્ય રચના. ફરીથી પ્રેરક રચના એટલે શું? તો કર્તા જ્યારે બીજા માટે અથવા બીજા જ્યારે કર્તા માટે પ્રેરણાલક્ષી ભૂમિકા નિભાવે તેવું દર્શાવતી વાક્ય રચના એટલે પ્રેરક વાક્ય રચના. નોંધ છે, કર્મની પાછળ આવ પ્રત્યય લાગે ત્યારે તે પ્રેરક વાક્ય બને છે. તો કર્મની પાછળ જ્યારે આવ પ્રત્યય લાગશે ત્યારે તે પ્રેરક વાક્ય એટલે કે બીજા જોડે કામ કરવાનો પ્રેરણા કરવામાં આવે છે. હરિતા કવિતા લખાવે છે. તો આવ પ્રત્યય લાગ્યો કર્મની પાછળ, માટે તે પ્રેરક વાક્ય બને છે. સાહેબ હરિતા પાસે કવિતા લખાવે છે. આ રીતે પણ લખી શકાય અને હરિતા કવિતા લખાવે છે આ રીતે પણ લખી શકાય, પણ આવ પ્રત્યય લાગે છે માટે તે પ્રેરક રચના પ્રેરક વાક્ય બનશે. બીજું ઉદાહરણ લખ્યું છે, ઝવેરી તમારી પાસે હીરાનું ભારે મૂલ અપાવે છે. ઝવેરી તમારી પાસે હીરાનું ભારે મૂલ અપાવે છે. આવ પ્રત્યય લાગ્યો માટે તે પણ પ્રેરક વાક્ય બને છે. હવે આપણે બીજા ઉદાહરણો જોઈએ એ પહેલાં ફરીથી એકવાર વાત કરી દઉં કે રચનાલક્ષીની દ્રષ્ટિએ વાક્યના 4 મુખ્ય પ્રકાર જે પડ્યા એમાં પહેલું વાક્ય છે કર્તરી વાક્ય, બીજું વાક્ય છે કર્મણી વાક્ય, ત્રીજું વાક્ય છે ભાવે વાક્ય અને ચોથું વાક્ય છે પ્રેરક વાક્ય. તો કર્તરી વાક્યમાં કર્તા મુખ્ય કેન્દ્ર સ્થાને હોય છે, કર્મણી વાક્યમાં કર્મ મુખ્ય કેન્દ્ર સ્થાને હોય છે અને એમાં કર્તાની પાછળ થી પ્રત્યય લાગે છે, જ્યારે કર્મની પાછળ આય પ્રત્યય લાગે ત્યારે તે કર્મણી વાક્ય બને છે. ત્રીજું છે ભાવે વાક્ય. ભાવે વાક્યમાં કર્મણી વાક્યની જેવી જ વાક્ય રચના ભાવે વાક્ય રચનામાં હોય છે, પરંતુ ભાવ એ કુદરતી કે પ્રકૃતિ રીતે ઉદ્ભવતો હોય છે, જ્યારે કર્મ એ પોતાના ઈચ્છા ઉપર આધારિત હોય છે, માટે તેને ભાવે વાક્ય કહેવામાં આવે છે. ચોથું વાક્ય છે પ્રેરક રચના. તો પ્રેરક રચનામાં બીજા જોડે કામ કરવાની પ્રેરણા દર્શાવવામાં આવે છે અને કર્મની પાછળ જ્યારે આવ પ્રત્યય લાગે છે ત્યારે તે પ્રેરક વાક્ય બને છે. હવે આપણે ઉદાહરણો જોઈશું. મંજુ કાકીએ મારા પર હલ્લો કર્યો. કર્મણી વાક્ય બનાવો. આ રીતે તમારે પરીક્ષામાં પૂછાશે કે મંજુ કાકીએ મારા ઉપર હલ્લો કર્યો. કર્મણી વાક્ય બનાવો. તો કર્તાની પાછળથી અને કર્મની પાછળ આય પ્રત્યય લાગે ત્યારે કર્મણી વાક્ય બને એ આપણે આગળ જોયું. તો મંજુ કાકીથી મારા પર હલ્લો કરાયો. મારાથી છત્રી ખોવાઈ ગઈ. તો કર્તરી વાક્ય બનાવવાનું છે. મેં છત્રી ખોઈ નાખી. જીતુભાઈથી પોતાનો ડગલો ઉતારી નંખાયો. તો કર્તરી વાક્ય બનાવવાનું છે. જીતુભાઈએ પોતાનો ડગલો ઉતારી નાખ્યો.
ઈશ્વરથી પાપની સજા કરાતી નથી. કર્તરી વાક્ય બનાવવાનું છે. તો કર્તરી વાક્ય જ્યારે હોય ત્યારે થી એ નીકળી જશે. આપણે જોયું મારાથી છત્રી ખોવાઈ ગઈ, તો મારાથીની જગ્યાએ શું થશે? મેં. ત્યારે એ કર્તરી વાક્ય બને છે. જીતુભાઈથી પોતાનો ડગલો ઉતારી નંખાયો, તો જીતુભાઈએ થી નીકળી જશે, પોતાનો ડગલો ઉતારી નાખ્યો. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી, તો એમાં પણ કર્તરી વાક્યમાં ઈશ્વર પાપની સજા કરતો હતો. છત્રીના સ્ટોરમાં જઈ મેં છત્રી માંગી. કર્મણી વાક્ય બનાવવાનું છે. તો છત્રીના સ્ટોરમાં જઈ મેંની જગ્યાએ મારાથી થશે, છત્રી મંગાઈ. મેં વિદાય લીધી. કર્મણી વાક્ય બનાવવાનું છે. મેં વિદાય લીધી, તો મારાથી વિદાય લેવાઈ. હું મક્કમ રહ્યો. ભાવે વાક્ય બનાવવાનું છે. તો મારાથી મક્કમ રહેવાયું. માણેક કણસે છે. તો ભાવે વાક્ય બનાવવાનું છે. તો માણેકથી કણસાય છે. અંકિતને તેનું શૈશવ આપો. પ્રેરક વાક્ય બનાવવાનું છે. તો અંકિતને તેનું શૈશવ અપાવો. બધા મહાપુરુષો ટાઈમ ટેબલ રાખતા. તો પ્રેરક વાક્ય બધા મહાપુરુષો ટાઈમ ટેબલ રખાવતા. તો આ રીતે આપણે 4 પ્રકાર જે જોયા એના ઉદાહરણ સાથે દરેકે લખી અને મને પર્સનલી સેન્ડ કરવાનું રહેશે. અસ્તુ. ના ખબર પડે તો પર્સનલી ફોન કે મેસેજ દ્વારા પૂછી શકો છો.